વેલકમ બેક. સમાચારમાં આગળ નજર કરીએ. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા યશ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં પૂરના અને ડ્રેનેજના ગંદા પાણી ભરાઈ રહેતા તમામ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે માર્કેટની બાજુમાં સિડકો કંપની દ્વારા ચાલી રહેલા બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન ગટર લાઇનમાં મોટું ભંગાણ પડ્યું હતું. ડ્રેનેજનું પાણી આગળ જવાના બદલે રિવર્સ મારીને દુકાનોની અંદર ઘૂસી જતા વેપારીઓનો લાખો રૂપિયાનો માલસામાન બરબાદ થઈ ગયો. આફત વચ્ચે 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં મહાનગરપાલિકાનું કોઈ તંત્ર ડૂકાયું ન હોવાથી વેપારીઓનો પિત્તો ગયો હતો. રોષે ભરાયેલા દુકાનદારોએ મેયર, કમિશનર અને મુખ્યમંત્રી વિરુદ્ધ હાય હાયના નારા લગાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્રની લાલિયાવાડીથી કંટાળેલા વેપારીઓએ ભ્રષ્ટાચારીઓની સામે આક્રોશ ઠાલવતા શરાપ પણ આપ્યા હતા. વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે ડ્રેનેજના પાણીનો નિકાલ કરી ગટર લાઇન સરખી કરવામાં નહીં આવે તો પાલિકા કચેરીએ જઈને હલ્લાબોલ કરવામાં આવશે. દુકાનનું લગભગ 100%માંથી 90% નુકસાન છે. મારી દુકાનમાં ફર્સ્ટ ટાઈમ આ હિસાબનું પાણી આવ્યું છે. 28 વર્ષમાં ફર્સ્ટ ટાઈમ આ હિસાબે પાણી આવ્યું છે. બાકી ક્યારેય આ અમારા કોમ્પ્લેક્સમાં પાણી આવ્યું નથી. ગઈકાલથી આ રીતની પાણી ભરાયું? ગઈકાલે સાંજે 4 વાગે આ અમારું પાણી ભરાયું હતું. કોઈ આવ્યું છે મહાનગરપાલિકાનું તંત્ર, કોર્પોરેટર? કોઈ કોર્પોરેશનમાંથી કોઈનો અમને સપોર્ટ મળ્યો નથી અને કોઈ અધિકારીઓ અમને મળવા આવ્યા નથી. અહીંના નેતા, કોર્પોરેટરો આવ્યા ખરા? કોઈ આવ્યું નથી અહીં. 2 દિવસના અંધારધાર વરસાદ બાદ સુરત બગાડી નાખી છે. ત્યારે અનેક વેપારીઓને પાણી ભરાય છે દુકાનમાં અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે અહીં જે પ્રકારે એનો વેપારીઓમાં રોષ છે ને જે પ્રકારે નારા બોલાવી રહ્યા છે, એસએમસી હાય હાયના નારા લગાવેલા છે, મેયર હાય હાયના નારા લગાવી રહ્યા છે. ત્યારે લોકો સાથે વાત કરીશું. શું કહેશો? જે રીતે હાય હાયના નારા લગાવવા પડે છે, પરંતુ જે પ્રકારે તમારા શોપિંગમાં યશ પ્લાઝામાં પાણી જ પાણી છે, કેવી સ્થિતિ? સાહેબ, આજે યશ પ્લાઝા શોપિંગ સેન્ટર છે તે ગુજરાતનું ફર્સ્ટ નંબરનું કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી સ્પેરપાર્ટનું હોલસેલનું હબ છે. અહીંયા જે બી દુકાનો નષ્ટ પામી છે એમાંથી 90% દુકાનો કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી સ્પેરપાર્ટની, ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટની દુકાનો છે. અને એમાં જે મટીરિયલને જે માલજાલનું નુકસાન થયું છે એમની સંપૂર્ણ જવાબદારી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિડકો કંપનીને રહેશે. એનું કારણ એ છે કે ભૂતકાળમાં 3 થી 6 મહિના પહેલાં અસંખ્ય વખત અમે એ લોકોને રજૂઆત કરી કે વરસાદી પાણીની નિકાલ માટેની જે ગટર છે તે સંપૂર્ણ નષ્ટ પામેલી છે. તેમ છતાં પણ એ લોકો લેટર રમતા રહ્યા. સિડકો એસએમસીને લેટર આપે, એસએમસી સિડકોને લેટર આપે, ફક્ત કાગળિયા પર એકબીજા મિટિંગો કરે, ઝઘડા કરે. નાગરાજન સર મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે પણ આ લોકોએ ભૂતકાળમાં મિટિંગો કરેલી છે અને અહીંયાના સ્થાનિક કોર્પોરેટરે પણ સ્થળ તપાસ કરીને એમણે પણ કમિશનર જોડે મિટિંગ કરેલી છે. પણ ફક્ત મિટિંગો થઈ છે, કાર્ય કોઈ પ્રકારનું થયું નથી. મારી આપણા મીડિયા માધ્યમ દ્વારા એક જ વિનંતી છે કે સુરત શહેરના નાના મોટા જે કોણ બી વેપારીને નુકસાન થયેલ છે એમને અને એમના પરિવારને 2 હાથ જોડીને નમ્ર અરજ છે કે તમે લોકો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારને સ્ટીલના કીડા પડે એવી ઘરે બેસીને દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરજો અને ઝડપથી એ લોકો મૃત્યુ પામે, જેથી કરીને ભવિષ્યમાં બીજા લોકો એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે હેરાન ન થાય. શું 24 કલાક કરતાં વધુ સમય વીતી ગયો છે? અહીંયા કોઈ અધિકારી મહાનગરપાલિકાનો, અહીં આ વિસ્તારના કોર્પોરેટરો, નેતાઓ કોઈ ફરી ગયા છે? કોઈ આવેલું નથી, કોઈ આવશે પણ નહીં. પ્રજામાં એટલો બધો રોષ છે. ઘણા લોકો તો મૌખિક એવી પણ વાતો કરે છે કે મરી જવું પડે તો મરી જઈશું, એ લોકો આવે તો એને મારી નાખવાના છે. ત્યાં સુધી લોકોમાં રોષ છે. એનું કારણ એ છે કે એ લોકોની અંદર માનવતા નામનું તત્વ જ નથી. એ લોકોમાં કોઈ પ્રકારની માનવતા જ નથી. સાહેબ, બરોબર રોષ છે. તમે શું કહેશો કે જે પ્રકારની સ્થિતિ છે, કેવું નુકસાન વેપારીઓને વેઠવાનો વારો? સાહેબ, નુકસાનનો કોઈ આંકડો જ નથી. આ સીસીટીવી, કોમ્પ્યુટર, આઈટી ફિલ્ડની બધી શોપો છે. અહીંયા નુકસાનનો કોઈ આંકડો જ નથી, કરોડોમાં છે એમ. અને તમે કલ્પના ન કરી શકો એ રીતનું આ લોકોની ઘોર બેદરકારી છે કે જે અહીંયા અમે ઘણી વખત રજૂઆત એ લોકોને કરી, બહુ રજૂઆત કરી, બાંધ્યા એટલા. જ્યારે એની યારે બાંધીએ ને ત્યારે એ લોકો આગળ પોલીસવાળાને કરી દે. નોટિસો આપેલી છે. હવે અત્યારે કઈ રીતે તમે આ પાણી તમારે જાતે કાઢો છો કે મહાનગરપાલિકાનું કોઈ કાઢે? અમે જાતે મોટર લઈને કાઢીએ છીએ. આ લોકોને અમે સવારના 7 વાગ્યાના ફોન કરીએ છીએ, એસએમસી અને સિપકો વાળાને, કે ભાઈ અમને મોટરની વ્યવસ્થા કરી આપો એમ. કોઈ કોલ રિસીવ નથી કરતા. આની ઉપર ઢોળે એસએમસી વાળા, પછી સિપકો વાળા ઉપર ઢોળે, પણ કોઈ આવવા તૈયાર નથી. બિલકુલ. તો ભારોભાર રોષ છે ને જે રીતે કમિશનર નાગરાજન પણ એસી ઓફિસમાં બેઠીને જે રીતે ફાંકા ફોજદારી કરતા હોય ત્યારે મેયર સહિતના લોકો સામે અહીં
તે પ્રકારના મુખ્યમંત્રી સહિતના લોકોને હાય હાયના નારા એટલે વેપારીઓમાં સ્પષ્ટ રોષ છે. ત્યારે આ લોકોને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવાની પણ માંગ કરી છે. ત્યારે જોવું રહ્યું કે આ નુકસાનીનું ભરપાઈ કરવામાં આવશે કેમ, પરંતુ વરસાદની તારાજીમાં અનેક વેપારીઓને જે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને રાતા પાણીએ રોવા જેવી સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.